ગળતેશ્વરના સેવાલિયા ગામે 33 વર્ષીય પરિણીત મહિલા પૂજા પટેલના મૃત્યુ મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો છે। 12 ફેબ્રુઆરીના રોજ સેવાલિયા સ્થિત સ્વામિનારાયણ ટેમ્પલ બહાર હાઈવે પરથી પૂજા પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહની સ્થિતિ જોતા પોલીસને હત્યાની શંકા થઈ હતી। ઉલ્લેખનીય છે કે સેવાલિયા પોલીસની તપાસ દરમિયાન નિલેશ પરમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે પૂજા પટેલ અને નિલેશ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હતો। બંને જલારામ ટેમ્પલ સામે આવેલ એક ખાનગી મિલકતમાં મળ્યા હતા। મુલાકાત દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન નિલેશ પરમારે ધક્કો મારતા પૂજા પટેલની માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું। આરોપીએ મૃતદેહને પોતાની કારમાં મૂકી હાઈવે પર ફેંકી ઘટના અકસ્માત રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો। ધરપકડ બાદ પોલીસે આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। ગત તારીખ 12 ફેબ્રુઆરી 2024ના રોજ ફરિયાદી કૃષ્ણાબેન ઉમેશભાઈ પટેલના હોય તેમની બહેન પૂજાબેન યકીનભાઈ પટેલને આરોપી નિલેશભાઈ રણછોડભાઈ પરમાર નાઓ દ્વારા હત્યા કરાયેલ છે તેવી શંકા જાહેર કરતી એક ફરિયાદ આપેલી છે, જેના અનુસંધાને પોલીસે ભારતીય નાગરિક સંહિતાની કલમ 103(1) અન્વયે ગુનો રજીસ્ટર કરીને તપાસ આરંભેલ છે। બનાવની હકીકત જોવા જઈએ તો આ જે પૂજાબેન છે એ નિલેશભાઈ રણછોડભાઈ પરમાર નાઓની સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને નિલેશભાઈ પોતે પરિણીત હોય તેમને તેમની પત્નીથી છૂટાછેડા લઈ અને લગ્ન કરવા માટે દબાણ કરી રહેલા હતા, જેથી તારીખ 12 ફેબ્રુઆરીના રોજ તે બંને વચ્ચે થયેલી ચર્ચા અનુસાર આ પૂજાબેન નિલેશભાઈને મળવા માટે આવેલા અને ત્યાં સેવાલિયા સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ એક અભાવરૂ જગ્યામાં તેમની સાથે તેમને ઝઘડો થતાં તેને માર મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ। ત્યારબાદ આ જ મૃત્યુને અકસ્માત મૃત્યુમાં ખપાવવા માટે આ નિલેશભાઈએ પૂજાબેનની લાશને એ સેવાલિયા સ્વામિનારાયણ મંદિરની નજીકમાં રોડની સાઈડમાં મૂકી દીધેલી અને ત્યારબાદ આ અકસ્માત થયેલો છે તેવી જાણ તેમના પતિ યકીનભાઈને અને તેમના કાકા યકીનભાઈના કાકા કિશાભાઈને જણાવેલું। ત્યારબાદ ત્યાંથી તેઓ આ પૂજાબેનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં લઈ ગયેલા અને ત્યારબાદ ત્યાંથી એવું જાણવા મળતા કે આ પૂજાબેન મરણ ગયેલ છે, તેથી સરકારી દવાખાને લઈ ગયા અને સરકારી દવાખાનામાં અકસ્માત થયેલ છે તે પ્રમાણેની જાહેરાત આવતા પોલીસે પણ તપાસ આરંભેલી। તે દરમિયાનમાં કૃષ્ણાબેને જે ફરિયાદ આપેલી એ અનુસંધાને પોલીસે તપાસ કરતા કૃષ્ણાબેનની ફરિયાદ અનુસંધાને આ વિગતો સાચી જણાઈ આવેલી। તપાસ દરમિયાન પોલીસે વિસ્તારના સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસતા આ જે હકીકત છે એ જાહેર થયેલી છે અને તે અનુસંધાને આરોપી નિલેશભાઈ રણછોડભાઈ પરમારની પોલીસે અટકાયત કરેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી તેઓના રિમાન્ડ પણ મેળવેલા છે। તારીખ 18 ફેબ્રુઆરી સુધીના તેના રિમાન્ડ મેળવેલા છે। તપાસ દરમિયાન આરોપીએ આ ગુનાનો જે કબૂલાત કરેલી છે સાથે સાથે લાશનો નિકાલ કરવા માટે તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીની પણ પોલીસે તપાસ આરંભેલી છે અને જે કોઈ પણ આની સાથે સંકળાયેલા છે તે તમામ આરોપીઓને પોલીસ આ ગુનાના કામે અટક કરશે।